હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ચેપ્ટર 2 ધોરણ 6 ની અંદર આહારના ઘટકો. આહારના ઘટકો ચેપ્ટરના નામ ઉપરથી જ આપણને ખબર પડી જાય છે કે આહારના ઘટકોની અંદર આપણે શેની જરૂર પડતી છે? મુખ્ય આહારની જરૂર પડે છે. તો આપણને ખબર છે કે આપણે ખોરાક ખાઈએ છીએ તો એમાંથી આપણને વિવિધ પ્રકારના ઘટકો છે એ પ્રાપ્ત થાય છે અને એમાંથી આપણા શરીરને શક્તિ મળતી હોય છે. તો તમને ખબર હશે, આપણે રોજિંદા આખો દિવસ દરમિયાન તમે જે ખાઓ છો, બરાબર, દરેક સમયની અંદર તમે 3 ટાઈમ જમો ને તો 3 ટાઈમે જમવાનું કેવું હોય છે? તમારી પાસે અલગ અલગ હોય, બરાબર. તો ખ્યાલ છે તમને કે સવારમાં તમે ધારો કે ભાખરીને ચા ખાશો, બપોરે દાળ ભાત શાક રોટલી ખાશો, સાંજે ભાખરી કે અલગ અલગ વાનગીઓ બનાવીને ખાઓ છો, બરાબર. તો 3 ટાઈમનું એટલે એક દિવસનું પણ આપણે 3 ટાઈમ જમીએ છીએ, એમાં પણ કેવું જમીએ છીએ? અલગ અલગ જમીએ છીએ. બીજું કે આપણે અલગ અલગ એક દિવસના 3 ટાઈમનું તો અલગ અલગ જમીએ છીએ, પણ દિવસે પણ અલગ અલગ જમીએ છીએ. બીજું ફળફળાદીમાં શાકભાજીમાં એમાં કેવું હોય છે કે સિઝન પ્રમાણે આપણે ફળફળાદી એવું બધું ખાતા હોઈએ છીએ. તો આવી રીતે આપણો ખોરાક કેવો છે? વિવિધતા ભરેલો છે, બરાબર. વિવિધતાસભર ખોરાક છે, એના કારણે આ દરેક પ્રકારના ખોરાકમાંથી આપણને શું મળતું હોય છે? આહારના ઘટકો પ્રાપ્ત થતા હોય છે. હવે ખોરાકમાં રોટલી, દાળ, રીંગણનું શાક હોઈ શકે છે. આ ઉપરાંત ભાત, સંભાર તથા ભીંડા હોઈ શકે છે. તેનાથી વિશેષ અન્ય ભોજનમાં ઇડલી, માછલી, બરાબર. જે લોકો શાકાહારી નથી એ લોકો માછલીને એવા બધા ઈંડાને એનો પણ યુઝ કરતા હોય છે. એની અંદરથી પણ, બરાબર, યોગ્ય આહારના ઘટકો પ્રાપ્ત થતા હોય છે. અહીંયા પ્રવૃત્તિ તમને એક આપેલી છે કે ભાઈ સામાન્ય રીતે આપણા આહારમાં અનાજની બનેલી ઓછામાં ઓછી એક વસ્તુ તો હોય જ. જો તમે 3 ટાઈમ જમો છો ને, એની અંદર આપણે એક વસ્તુ તો અનાજની બનેલી ખાઈ જ. કઈ રીતે? તો કે સવારમાં તમે ભાખરી ખાશો, શેની બનેલી છે? તો કે અનાજની. એની સાથે ચા અથાણું આ તે એક્સ્ટ્રા હોય, પણ મેઇન ખોરાકની અંદર આપણે શું છે? તો કે ભાખરી. બપોરની અંદર તમે દાળ ભાત શાક રોટલી બનાવો છો તો એમાં પણ અનાજમાંથી બનેલી કઈ વસ્તુ છે? તો કે રોટલી, બરાબર. સાંજે ખાવ છો કદાચ રોટલો બાજરાનો કોઈ ખાતા હશે, કોઈ ભાખરી ખાતા હોય, કોઈ રોટલી ખાતા હોય, એની સાથે શાક હોય, છાશ હોય, દૂધ હોય, પરંતુ એની અંદર પણ મુખ્ય આહારની અંદર કયું આવશે? અનાજ. તો કે જો બાજરીનો રોટલો હોય તો બાજરી હોય, અથવા તો ઘઉંનો રોટલી હોય તો રોટલી હોય, બરાબર. તો કહેવાનો મિનિંગ એમ છે કે આપણે આખો દિવસ દરમિયાન, બરાબર, ગમે એ ખાઈએ છીએ તો એની અંદર આપણે અનાજ તરીકે કોઈ ને કોઈ વસ્તુ લેતા હોય છે. તો દરેક જગ્યાઓ પર દરેક વિસ્તાર વાઇઝ પણ વિદ્યાર્થી મિત્રો અલગ અલગ હોય છે. ખોરાકને પસંદ કરીને એક તમને યાદી બનાવવાનું કીધું છે. કોષ્ટક 2.1 જે આપેલું છે એની અંદર અલગ અલગ ક્ષેત્રોની અંદર અને અલગ અલગ રાજ્યોમાં, બરાબર. જો આપણે અલગ અલગ ખોરાક બધા રાજ્યો અલગ અલગ દેશોની અંદર તમને ખબર છે કે જેમ જેમ દેશ ફરે ને એમ એનો ખોરાક પણ ફરતો હોય છે. દેશોમાં ખોરાક તો બદલે જ છે, કારણ કે ખ્યાલ છે તમને વિદેશોની અંદર બ્રેડ ને આ અંતે એનો વધારે યુઝ થાય, જ્યારે આપણે અહીંયા રોટલી ને ભાખરી ને એનો વધારે ઉપયોગ થાય છે, બરાબર. તો દેશ બદલીએ એમ ખોરાકમાં તો બદલાવ આવે જ છે, પરંતુ રાજ્યોની અંદર પણ બદલાવ આવતા હોય. અલગ અલગ રાજ્યો, એક જ દેશની અંદર અલગ અલગ રાજ્યો આવેલા હોય તો અલગ અલગ રાજ્યોની અંદર અલગ અલગ ખોરાક ખવાતો હોય છે. જેમ કે પંજાબની અંદર જોઈ લો, અનાજની અંદર વધારેમાં વધારે કોનો ઉપયોગ થાય છે? તો કે મકાઈના રોટલાનો, બરાબર. દાળની અંદર સૌથી વધારે કઈ દાળ વપરાય? રાજમા અને વાલની. શાકભાજીની અંદર સૌથી વધુ ખાનારા શું હોય છે? તો કે સરસવનું શાક. અને ઘી ને દહીં ને વધારે ઉપયોગમાં લે છે લોકો ખોરાકમાં, મુખ્ય ખોરાકમાં. આંધ્રપ્રદેશમાં તો સૌથી વધારે ભાત ખાવામાં આવે છે, ત્યાં ઓછું, બરાબર, રોટલી ને રોટલાને એનો ખૂબ ઓછો ઉપયોગ કરે છે. ભાતનો ઉપયોગ છે એ લોકો વધારે કરે છે. દાળની અંદર તુવેર દાળ હોય, કારણ કે ભાત અને દાળ સાથે હોય એટલે તુવેર દાળ છે, રસમ છે, આ બધાનું વધારે. શાકભાજીમાં કંદૂર,
ને ઘી, અથાણા, છાશનો વધારે ઉપયોગ થાય. જ્યારે ગુજરાતની અંદર તમને ખબર છે રોટલી, બરાબર, એમાં આપણે પણ તુવેરની દાળ ને ચણાની દાળનો વધારે યુઝ કરીએ છીએ. શાકભાજીમાં તો કે બટેકા, ભીંડો, ગુવાર એનો વધારે ઉપયોગ થાય છે. ને ઘી, દૂધ, છાશ, અથાણા તો આ આપણો ગુજરાતનો છે. જે ખાલી કોષ્ટક છે એની અંદર દરેક વિદ્યાર્થીઓએ વિગત ભરી દેવાની છે પોતપોતાની ચોપડીની અંદર. તો આપણને ખ્યાલ છે કે ક્યારેક આપણે આપણા ભોજનમાં વિવિધ પ્રકારનો ખોરાક લઈ શકતા હોઈએ છીએ. જ્યારે આપણે પ્રવાસ પર નીકળ્યા હોઈએ ત્યારે આપણે તે જ ખાઈ લઈએ છીએ જે રસ્તામાં ઉપલબ્ધ હોય. આપણામાંથી કેટલાક માટે તે શક્ય નથી હોતું કે તે આ બધા ખોરાકની વાનગી પ્રત્યેક સમયે ખાઈ શકે, બરાબર. આહારમાં વિવિધ ખાદ્ય પદાર્થોના આ પ્રકારના વર્ગીકરણનું કોઈ કારણ હોવું જોઈએ. શું તમે માનો છો કે આપણા શરીરને વિશિષ્ટ ઉદ્દેશ્ય માટે વિવિધ પ્રકારના ભોજનની આવશ્યકતા હોય છે? જો વિદ્યાર્થી મિત્રો, આપણા શરીરને પણ વિવિધતાપૂર્વક આહારની જરૂર પડે છે. જો તમે એકનો એક જ ખોરાક ખાઓ, બરાબર, અને બીજો કોઈ ખોરાક ન ખાઓ, ધારો કે દાળ, ભાત, શાક અને રોટલી જ ખાતા હોય, અમુકને કેવું હોય કે ખાલી બટેકાનું શાક ભાવતું હોય, બીજા કોઈ પણ શાક ન ખાતા હોય, બરાબર, તો રોટલી ને બટેકાનું શાક, જો એનો એકનો એક જ ખોરાક હોય ને, તો જે બીજા શાકભાજીઓમાંથી મળતા વિટામિન્સ છે, બરાબર, બીજા અનાજોમાંથી મળતા પ્રોટીન્સ છે, ચરબીયુક્ત તત્વો છે, આ બધું છે ને એ મળે નહીં એના શરીરમાં. એ બધા જ ન મળે એટલે એની અંદર એ પ્રકારના પોષક તત્વોની શું સર્જાય? ખામી સર્જાય. ખામી સર્જાય એટલે હાડકાં નબળાઓ પડે, સાંધા નબળાઓ પડે, દાંતમાં સડા પડે, હાડકાઓ સડે, ચામડીના રોગો થાય, બરાબર. તો વિટામિન્સ ને પ્રોટીન્સ ને એના બધાને લીધે આવી બધી બીમારીઓ થવા લાગી. એની બધાને શું સર્જાય છે? ઉણપ સર્જાતી હોય છે. તો કહેવાનો મિનિંગ છે કે આપણે બદલાતા સમયની સાથે બદલાતો ખોરાક, એટલે ઋતુ જેમ જેમ બદલાય એમ ફળ ફળાદીને શાકભાજી પણ બદલાતા હોય છે. તો એનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરવો જોઈએ. એટલે વિવિધ પ્રકારના ખોરાકનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને આપણા શરીરને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળી રહે. એના પછીનો આપણો ટોપિક છે કે વિભિન્ન પ્રકારના ખાદ્ય પદાર્થોમાં શું હોય છે, બરાબર. વિભિન્ન પ્રકારના ખાદ્ય પદાર્થોમાં શું હોય છે એનો મિનિંગ શું કે જુદા જુદા આપણે ખાદ્ય પદાર્થો ખાઈએ છીએ ને, તો એની અંદર શું હોય છે? આગળ મેં તમને કીધું એમ, જો એક જ પ્રકારનો ખોરાક ખાશું ને તો આપણને એમાંથી એક જ પ્રકારનું વિટામિન્સ મળશે. આપણા શરીરને છે ને બધા જ પ્રકારના વિટામિન્સની જરૂર નથી. કોઈ વિટામિન્સ વધારેની જરૂર નથી, કોઈ વિટામિન્સ ઓછાની પણ. આપણા શરીરની અંદર બધી જ પોષક તત્વો છે. પ્રોટીન, ચરબી, કાર્બોદિત, આ બધા જ પોષક તત્વો, બધા વિટામિન્સ ABCD, બરાબર, એ બધાનું સંતુલનતા જળવાવી જોઈએ. એટલા માટે આપણે અલગ અલગ પ્રકારનો ખોરાક છે ખાવો જોઈએ, બરાબર. અલગ અલગ વનસ્પતિ અને અથવા તો પ્રાણીઓમાંથી આપણને જે જે ઘટકો મળે છે ખોરાક છે એ તમને ખબર છે કે આપણે આગળના ચેપ્ટરની અંદર જોયું હતું કે ભાઈ આપણને ખોરાક છે એ ક્યાંથી મળે છે. તો ખોરાકના મુખ્ય સ્ત્રોતો કયા કયા છે? તો કે વનસ્પતિ અને પ્રાણી. તો ઘણા છે પોષક તત્વો આપણને, એટલે કે વનસ્પતિમાંથી મળે છે, ને ઘણા પોષક તત્વો છે એ આપણને પ્રાણીઓમાંથી મળે છે, એટલે પ્રાણીજ પદાર્થોમાંથી, દૂધ, ઘી, છાશમાંથી. આપણા શરીર માટે જરૂરી કેટલાક આવશ્યક ઘટકો હોય છે જેને શું કહેવાય? પોષક દ્રવ્યો કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, પોષક દ્રવ્યોની વ્યાખ્યાની દરેક વિદ્યાર્થીએ નોંધ કરવાની છે કે પોષક તત્વો કોને કહે છે. તો આપણા આહારમાં શરીર માટે જરૂરી કેટલાક આવશ્યક ઘટકો હોય છે જેને પોષક તત્વો કહે છે. આપણા શરીરના મુખ્ય પોષક દ્રવ્યો કાર્બોદિત, પ્રોટીન, ચરબી અને વિટામિન્સ તથા ખનિજ ક્ષાર છે, બરાબર. એના પછી આ પણ દરેક વિદ્યાર્થીઓ ધ્યાનમાં રાખશે કે આપણા આહારના મુખ્ય પોષક દ્રવ્યો કેટલા છે? તો કે કુલ 5 છે. કયા કયા? કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન્સ અને ખનિજ ક્ષાર. આપણા શરીરની અંદર આ 5 પોષક દ્રવ્યો છે એ હોવા ખૂબ જરૂરી છે. આમાંથી એક પણ પોષક દ્રવ્યની વિટામિન્સ તો એની અંદર તમને ખ્યાલ છે, વિટામિન A, B, C, D અને K, બરાબર, E
આ બધા જ વિટામિન્સ છે એ પણ આપણા શરીરને પૂરતા પ્રમાણમાં મળવા જોઈએ. એમાંથી એક પણ જો પોષક દ્રવ્યની ખામી સર્જાય, બરાબર, આપણે નકરો પ્રોટીનયુક્ત ખોરાક ખાઈએ, બરાબર, તો એની અંદરથી અમુક વિટામિન્સ છે એ ન મળતા હોય તો વિટામિન્સની ખામી સર્જાય. કાર્બોદિતયુક્ત નકરો ખોરાક ખાઈએ તો પ્રોટીન ને ચરબીની ખામી સર્જાય. તો પ્રોટીન અને ચરબી આપણા શરીરની અંદર ન મળતી હોય તો એને કારણે, એની ખામીના કારણે જે રોગ આપણને થતો હોય છે એ લાગુ પડે છે. એટલે આપણા શરીરની અંદર પ્રોટીન, ચરબી, વિટામિન્સ, ખનિજ ક્ષારો બધાનું પ્રમાણ છે એ સમતુલતા જળવા રહેવું જોઈએ. આ ઉપરાંત આહારમાં પાચક રેસાઓ તથા પાણી પણ સામેલ છે. જો આપણા શરીરને પાણી વગર પણ ચાલતું નથી, કારણ કે આ બધું ખોરાક જે કંઈ ખાઈએ છીએ, બરાબર, એને બધાને સરળ ઘટકોની અંદર ફેરવે છે. ત્યારબાદ બધા જ પોષક દ્રવ્યો, ખનિજ ક્ષાર ને કાર્બોદિત ને પ્રોટીન ને બધા પોષક દ્રવ્યો છે એ બધા જ પોષક દ્રવ્યોને પાણી દ્વારા એ દરેક શરીરના ભાગ સુધી પહોંચાડવાનું, આખા શરીરની અંદર કાર્ય કરવાનું કામ છે પાણી દ્વારા થતું હોય છે. અને પાચક રેસાઓ દ્વારા આ બધું જ છે એ પાચન થાય છે. શું બધા ખાદ્ય પદાર્થો આ બધા પોષક દ્રવ્યો ધરાવે છે? બરાબર, બધા ખાદ્ય પદાર્થો છે એ બધા જ પોષક તત્વો ધરાવતું હોય છે. એટલા માટે તો આપણે અલગ અલગ ખોરાક ખાવાનો છે, બરાબર, કે જો અલગ અલગ ખોરાક ખાશું તો અલગ અલગ ખોરાકમાંથી આપણને જે કંઈ અલગ અલગ પોષક તત્વો મળતા હોય એ આપણા શરીરને મળી રહે. કેટલીક સામાન્ય પદ્ધતિ દ્વારા આપણે તે જાણી શકીએ છીએ. કાચી સામગ્રી તથા રાંધેલા ખોરાકમાં એક અથવા તો વધારે પોષક દ્રવ્યો હાજર હોય છે. કાર્બોદિત, પ્રોટીન તથા ચરબી. હવે જો એવું નથી હોતું કે એક વસ્તુ ખાઈએ આપણે તો એની અંદર ખાલી, ધારો કે ચીકુ ખાધું તો ચીકુ છે એ ગળ્યું હોય તો એવું જરૂરી નથી કે ચીકુની અંદર ખાલી કાર્બોદિત જ હોય, બરાબર. કાર્બોદિત અને વિટામિન્સ પણ હોય. ઘણા ફળો એવા છે જેની અંદર વિટામિન એ હોય ને વિટામિન સી હોય, બે આવતા હોય, બરાબર, અને કાર્બોદિત પણ આવતું હોય. તો ઘણા એવા હોય છે અનાજ, ઘણા એવા છે ખોરાકના દ્રવ્યો છે કે જે એક કરતાં વધારે પોષક દ્રવ્યો એની અંદર હાજર હોય, તો આપણે એ પણ આપણને ખોરાકની અંદર મળી શકતા હોય છે. કાર્બોદિત, પ્રોટીન તથા ચરબીના પરીક્ષણ અન્ય પોષક દ્રવ્યોના પરીક્ષણની સરખામણીમાં સરળ છે. જો આપણે, તમને ખબર ન પડે ને કયા પદાર્થમાંથી કાર્બોદિત મળે છે, કયા પદાર્થમાંથી પ્રોટીન મળે છે, કયા પદાર્થમાંથી ચરબી મળે છે, તો એનું આપણે પરીક્ષણ કરી શકીએ. પરંતુ વિટામિન્સનું અને ખનિજ ક્ષારોનું થોડુંક પરીક્ષણ કરવું સરળ નથી. ઘરે બેઠા એ થઈ શકે એમ નહીં. આવા જે પદાર્થો છે કાર્બોદિત, પ્રોટીન અને ચરબીનું, એનું આપણું ઘરે બેઠા આપણે એને કરી શકીએ છીએ. આ પરીક્ષણો કરવા માટે તમને આયોડીન, કોપર સલ્ફેટ તથા કોસ્ટિક સોડાના દ્રાવણોની જરૂર પડશે. તમને કેટલીક ટેસ્ટ ટ્યુબ તથા ડ્રોપરની પણ જરૂરિયાત પડશે. એટલે આ બધી વસ્તુઓ તમારે જો ઘરે પ્રયોગ કરવો હોય તો બધી વસ્તુઓને કલેક્ટ કરજો. અને આ પરીક્ષણ માટે ખોરાક તથા કાચી સામગ્રી પર કરવાનો છે, બરાબર. અમુક છે એ કાચી સામગ્રી એટલે એમને થઈ જાય, અને અમુક છે થોડું રાંધેલા ખોરાકની જરૂર પડશે. તો ખાદ્ય સામગ્રી દર્શાવવામાં આવેલ છે. તમારું પરીક્ષણ તેમની ઉપર અથવા તો અન્ય હાજર ખાદ્ય પદાર્થ ઉપર કરી શકો છો. આ પરીક્ષણ સાવધાનીપૂર્વક કરો. તમને એક પ્રયોગ આપ્યો છે કે તમારે ધારો કે ચકાસવું છે કાર્બોદિત છે, કાર્બોદિત જોવું છે કે આ પદાર્થની અંદર કાર્બોદિત છે કે નહીં, બરાબર. કાર્બોદિત છે સ્ટાર્ચ તથા શર્કરાના સ્વરૂપે આપણને જોવા મળતું હોય છે, બરાબર. ગમે પદાર્થની અંદર, ધારો કે બટેકું છે, રાંધેલા ભાત છે, આ બધાની અંદર સ્ટાર્ચ અને શર્કરા હોય છે. તો સ્ટાર્ચ અને શર્કરા છે એ કાર્બોદિતના સ્વરૂપમાં હોય છે. એક પ્રકારનું કાર્બોદિત કહેવાય એમ. કાર્બોદિત છે એ સ્ટાર્ચ અને શર્કરાના એ સ્વાદમાં કેવું હોય, ગળ્યું હોય છે, ગળહટું લાગે છે. તો એ શર્કરા સ્વરૂપમાં તમને જોવા મળે છે. જો કોઈ ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચ હોય તો આપણે તેનું સરળતાથી પરીક્ષણ કરી શકીએ છીએ. હવે અહીંયા તમને યલો કોષ્ટકની અંદર આપ્યું છે કઈ રીતે. તો આયોડિનનું મંદ દ્રાવણ બનાવવું હોય તમારે પાણીથી અડધી ભરેલી ટેસ્ટ ટ્યુબમાં ટિંચર આયોડિનના
કેટલાક ટીપા નાખી દેવાના એટલે એ આયોડિનનું મંદ દ્રાવણ બની જાય. કોપર સલ્ફેટનું દ્રાવણ બનાવવા માટે પાણીમાં 2 ગ્રામ કોપર સલ્ફેટ ઓગાળી દો એટલે એ કોપર સલ્ફેટનું દ્રાવણ બની જાય. 100 ml પાણીમાં 10 ગ્રામ કોસ્ટિક સોડા ઓગાળવાથી કોસ્ટિક સોડાનું દ્રાવણ બની જાય ઘરે બેઠા. હવે તમારે ધારો કે સ્ટાર્ચનું તો પ્રવૃત્તિ 2 તમને આપેલી છે પાઠ્યપુસ્તકની અંદર, એ કરવાનું છે. સ્ટાર્ચ મીન્સ કે ધારો કે જોવું છે તમારે કે આની અંદર કાર્બોદિત છે કે નહીં, ગમે તે ખાદ્ય પદાર્થની અંદર ભાત છે, ચણા છે, ચણાની દાળ હોય કે બટેકું હોય કે રીંગણ છે કે જે કંઈ હોય, ટમેટું, એની અંદર તમારે ચકાસવું છે કે ભાઈ આની અંદર સ્ટાર્ચની એટલે કે કાર્બોદિતની હાજરી છે કે નહીં. તમારે શું કરવાનું, ધારો કે ભાત લીધા તમે રાંધેલા, બરાબર, ભાત તળેલા લીધા, હવે એને શું કરવાનું, ઠરવા દેવાના. પછી એની અંદર 2 થી 3 ટીપા છે એ આયોડિનના નાખવાના, બરાબર. અને ત્યારબાદ એની અંદર જોવાનું છે તમારે એનો રંગ છે એ કેવો જોવા તમને મળે છે. તો એનો રંગ છે એ તમને ભૂરો કાળો જેવો દેખાશે, એકદમ કાળા જેવો થઈ જશે અથવા તો ભૂરા જેવો થઈ જશે. તો તમારે જો એનો રંગ ભૂરો અથવા તો કાળો થાય તો વિચારી લેવાનું આની અંદર સ્ટાર્ચની હાજરી છે, અને જો ન થાય તો એની એ પદાર્થની અંદર સ્ટાર્ચની હાજરી ન હોય. ત્યારબાદ ધારો કે તમારે પ્રોટીન માટેનું પરીક્ષણ કરવું છે, બરાબર, કે ભાઈ આ પદાર્થની અંદર પ્રોટીન છે કે નહીં. તમારે કોઈ પણ ધારો ખાદ્ય સામગ્રી લેવાની, બરાબર, એની અંદર થોડીક માત્રા લેવાની તમારે, અને એની અંદર ઘન હોય તો તેની પેસ્ટ બનાવી. ધારો કે તમારે જોવું છે ઘઉંના લોટમાં એ ઘઉંમાં અમારે પ્રોટીન છે કે નહીં, તો તમારે શું કરવાનું, ઘઉંના લોટમાં સેજ પાણી નાખી દેવાનું એટલે ઘઉંના લોટની શું બની જાય, પેસ્ટ બની જાય. અથવા બરાબર, અથવા તો બીજું કોઈ વસ્તુ તમારે તલ કે આ તે બધાની એની અંદર ઘન પદાર્થો હોય એની અંદર તમારે ચેક કરવું હોય તો એમાં શું કરવું પડે, પાવડર એટલે પેસ્ટ બનાવીને સેજ લુગદી બનાવી દેવાનું પાણી નાખીને, બરાબર, વાટી. પછી ચેક કરવાનું ખાદ્ય પદાર્થની થોડી માત્રાને વાટીને તેની અંદર પાવડર એક સાફ ટેસ્ટ ટ્યુબમાં લઈ લેવાનું. પછી એની અંદર 10 ટીપા પાણી ઉમેરીને બરાબર રીતે હલાવીને એક પેસ્ટ જેવું બનાવી નાખવાનું ભૂકો કરીને. ઘઉં, બાજરી, એવા ચણાની દાળને એની અંદર જો તમારે ચેક કરવું હોય તો. પછી શું કરવાનું, ડ્રોપરની મદદથી ટેસ્ટ ટ્યુબમાં તમારે 2 ટીપા કોપર સલ્ફેટના દ્રાવણના નાખવાના, અને 10 ટીપા છે એ તમારે 2 ટીપા શેના નાખવાના, કોપરના દ્રાવણના, અને 10 ટીપા છે કોસ્ટિક સોડાના દ્રાવણના નાખવાના. પછી એને બરાબર હલાવવાનું, થોડીક વાર રહેવા દેવાનું એમને, અને પછી તમારે જોવું છે કે એ દ્રાવણની અંદર રંગ પરિવર્તન થયું છે કે નહીં. જો જાંબલી રંગ થાય તો વિચારી લેવાનું કે આ પદાર્થની અંદર શું છે રહેલું, પ્રોટીનની હાજરી છે, બરાબર. ધારો કે તમારે ઘઉંના લોટમાં કરવું છે તો ચણાના લોટમાં કરવું છે, ચેક કરવું છે. મોટા ભાગે બધા કઠોળની અંદર પ્રોટીન હોય, બરાબર. એટલે પહેલાં તમારે ચણાનો લોટ લઈને એની અંદર સેજ પાણી નાખીને એની પેસ્ટ બનાવી નાખવાની, અને એમાં તમારે 2 ટીપા નાખી દેવાના કોસ્ટિક 2 ટીપા નાખી દેવાના તમારે દ્રાવણના, બરાબર, કોપર સલ્ફેટના. 10 ટીપા તમારે કોસ્ટિક સોડાના નાખી દેવાના, અને એને નાખીને અને પછી હલાવીને જોઈ લેવાનું. જો જાંબલી રંગ થાય, બરાબર, જાંબલી રંગ થઈ જાય તો એની અંદર પ્રોટીનની હાજરી હોય. પછી કોઈ બીજો પદાર્થ ચેક કરવાનો, બટેકું છે અથવા તો બાજરીનો લોટ છે, ઘઉંનો લોટ છે, આવું બધું, બરાબર, મગ છે, ચણા છે, એમાં બધામાં ચેક કરી જોવાનું બી પ્રોટીન છે કે નહીં. અને તમારે ચેક કરીને આ જે કોષ્ટક 2.2 છે એ ભરી દેવાનું છે. પછી ધારો કે તમારે ચેક કરવું છે કે જે ચરબી કે ગમે એ ખાદ્ય પદાર્થ લેવાનો કે એની અંદર ચરબી છે, ચરબીનું પ્રમાણ છે કે નહીં. તો એક કાગળ લેવાનું, પ્લેન અને ચોખ્ખો હોય એવું, બરાબર. એની અંદર ધારો કે હંમેશા ચરબી છે ને સૌથી વધારે તેલીબિયામાં હોય. તો શિંગદાણાની અંદર તમારે ચેક કરવું છે તો શિંગદાણાનો શું કરી દેવાનું, ભૂકો કરી નાખવાનો, ખાંડીને એને ભૂકો કરીને કાગળની અંદર વીંટી દેવાનો. એટલે કાગળની અંદર વીંટી દેશો થોડીક વાર પછી એની અંદર તમને તેલના ધાબા જોવા મળશે. શિંગદાણા ઓલા જ લેવાના, કાચા જ,
મગફળી, બરાબર. ધબ્બા થઈ જાય એટલે ધબ્બા અને ધૂંધળો દેખાય આવવા માંડે એટલે તો સમજી લેવાનું કે આની અંદર શું હોય છે, ચરબીની હાજરી હોય છે. ચરબીને બીજા શબ્દોમાં શું કહેવાય છે? લિપિડ. ચરબીને શું કહેવાય છે? લિપિડ, બરાબર. ચરબીને આપણે લિપિડ પણ કહી શકીએ છીએ. ખાદ્ય પદાર્થમાં ક્યારેક પાણીની હાજરી પણ હોઈ શકે છે. આ સ્થિતિમાં આ પદાર્થને કાગળ પર ધીમે ઘસો તથા થોડા સમય માટે કાગળને સૂકવી દેવાનું. તેથી જો ખાદ્ય પદાર્થમાં પાણી હોય તો તે સુકાઈ જશે. ધારો કે તમારે ચેક કરવું છે, બટેકું છે, રીંગણ છે, બરાબર, પછી આ બધા સફરજન આંતે બધાની અંદર પાણી હોય તો તમારે ચેક કરવું હોય ચરબી છે કે નહીં. તો શું કરવાનું? તમારે એને ઘસ નાખવાનું થોડુંક ધીમે ધીમે, નકર કાગળ ફાટી જાય. પછી એને તડકામાં મૂકી દેવાનું. પાણી હશે તો શું થઈ જશે? ઉડી જાય. જો તેલ હોય તો એનો તાબો પડેલો રહે, બરાબર. એટલે તમારે તેલીબિયાઓની અંદર ચેક કરી લેવાનું. બધા તલ છે, તલનો ભૂકો કરી, પછી એરંડા અને તલ ને આવા બધા જે છે એમાં અંદર ચરબી ચેક કરી લેવાની. તો ન હોય તો જેની અંદર ડાઘા ઉપસ્થિત ન હોય એની અંદર ખાદ્ય પદાર્થમાં એની અંદર ચરબીની કેવું હોય છે? ગેરહાજરી હોય છે. તો ચરબી, પ્રોટીન તથા સ્ટાર્ચ મીન્સ કે કાર્બોદિત એ બધા જ ખાદ્ય પદાર્થોમાં હાજર હોય છે. જેનું તમે પરીક્ષણ કર્યું છે, શું કોઈ એક ખાદ્ય પદાર્થમાં એક કરતાં વધુ પોષક દ્રવ્યો હાજર હોય છે? હા. હવે એવું જરૂરી નથી કે ધારો કે ચીકુની અંદર ખાલી કાર્બોદિત જ હાજર હોય. એની અંદર કાર્બોદિત અને પ્રોટીન પણ હોઈ શકે, બરાબર. ધારો કે મગફળી છે, મગફળી એવું જરૂરી નથી કે મગફળીની અંદર ખાલી ચરબીના જ પોષક તત્વો રહેલો છે. એની અંદર કાર્બોદિત પણ હોય. ચોખા છે તો ચોખાની અંદર કાર્બોદિત છે તો કોઈ ચરબી ન હોય એવું નથી. કોઈ એક વસ્તુની અંદર એક કરતાં વધારે પોષક દ્રવ્યોની પણ હાજરી હોઈ શકે છે, બરાબર. ચણાની દાળ છે તો ચણાની દાળને અંદર કાર્બોદિત, પ્રોટીન, બરાબર, બંનેની હાજરી હોઈ શકે છે. તો હોય એટલે ઘણા ફળો હોય છે તો એની અંદર એક જ વિટામિન્સ હાજર હોય એવું નથી, એક કરતાં વધારે વિટામિન્સ પણ હોઈ શકે છે. તો આવી રીતે કોઈપણ ખાદ્ય પદાર્થની અંદર જરૂરી નથી કે એક જ એની અંદર દ્રવ્ય હાજર હોય, એક કરતાં વધારે પણ દ્રવ્યો હાજર હોઈ શકે છે. કાર્બોદિત, પ્રોટીન તથા ચરબી માટે ખાદ્ય પદાર્થનું પરીક્ષણ કરવું. વિટામિન તથા ખનિજ ક્ષાર જેવા પોષક દ્રવ્યો, આપણે આગળ વાત થઈ કે ભાઈ આ ત્રણેયનું કાર્બોદિત, પ્રોટીન અને ચરબી એનું આપણે ઘરે સરળતાથી પરીક્ષણ કરી શકીએ, બરાબર. જ્યારે વિટામિન્સ અને ખનિજ ક્ષારનું છે એ સરળતાથી આપણે ઘરે બેઠા ટૂંકમાં ન કરી શકીએ. એનું પણ પરીક્ષણ થઈ શકે. અમુક પદાર્થોની અંદર કયા કયા પદાર્થોમાં વિટામિન્સ રહેલા છે, કયા કયા, એનું પરીક્ષણ થઈ શકે. પણ એનું આપણે ઘરે બેઠા સરળતાથી બધી ઘરની વસ્તુ યુઝ કરીને કરી શકીએ નહીં. એના માટે આપણે થોડાક અલગ પ્રકારના દ્રવ્યોની જરૂર પડે. તો આ બધા પોષક દ્રવ્યોની આપણને શા માટે આવશ્યકતા રહેલી છે, બરાબર. તો એ જોઈએ કે વિવિધ પોષક દ્રવ્યો આપણા શરીર માટે શું કાર્ય કરે છે, બરાબર. તમને ખ્યાલ હશે કે વિવિધ પ્રકારના પોષક દ્રવ્યો આપણે ખાઈએ છીએ તો એ આપણા શરીર માટે જરૂરી શું કામ છે? કારણ કે જો એક જ પ્રકારનો ખોરાક ખાશું ને તો એના અંદરથી આપણને એક જ એની અંદરથી જે પોષક દ્રવ્યો રહેલા છે એ જ માત્ર આપણા શરીરને મળશે, બરાબર. તો આપણા શરીરને બીજા જે પોષક દ્રવ્યોની જરૂર છે એ પોષક દ્રવ્યો ન મળે તો એને ઉણપ સર્જાય, અને ઉણપ સર્જાય એટલે એના કારણે શું બને? એના ઉણપને લીધે થતા રોગો પણ થતા હોય છે. તો કાર્બોદિત મુખ્યત્વે આપણા શરીરને શક્તિ પ્રદાન કરે છે. જો કાર્બોદિતની જરૂર આપણે શું કામ પડે છે વિદ્યાર્થી મિત્રો? તો કે કાર્બોદિત છે એ આપણા શરીરને શું પ્રદાન કરે છે? શક્તિ પ્રદાન કરે છે. શક્તિ પ્રદાન કરે છે એના લીધે આપણે હલનચલનમાં સ્ફૂર્તિ જળવાઈ રહે, બરાબર. બીજું, ચરબીથી પણ શક્તિ તો પ્રાપ્ત થાય જ છે, પણ વાસ્તવિકમાં એ સમાન જથ્થામાંના કાર્બોદિતની સરખામણીમાં ચરબીમાંથી વધુ ઉર્જા પ્રાપ્ત થાય છે. જો કાર્બોદિતમાંથી આપણને શક્તિ તો મળે જ છે, પણ ચરબીમાંથી વધારે શક્તિ મળે કે તમે લાંબો સમય
કદાચ તમારા શરીરને સમયસર ખાવાનું ભૂખ લાગી હોય ન મળ્યું હોય તો ચરબી છે એની અંદરથી પોષક દ્રવ્યો આપણને પ્રાપ્ત થાય ને એની અંદરથી વધારે ઉર્જા પ્રાપ્ત થતી હોય છે. ચરબી અને કાર્બોદિતયુક્ત ખોરાકને ઉર્જા આપવાવાળા ખોરાક પણ કહેવાય છે. બરાબર. ચરબી અને કાર્બોદિત એવા પોષક દ્રવ્યો છે જેને ઉર્જા આપનારા પોષક દ્રવ્યો પણ કહેવાય છે. ઉર્જા આપવાવાળા તરીકે પણ ઓળખીએ છીએ આપણે. બરાબર. કારણ કે એ બંને પદાર્થોની અંદરથી આપણને ઉર્જા પ્રાપ્ત થાય છે, એટલે શરીરને શક્તિ પ્રદાન કરે છે, જેથી કરીને આપણે હલનચલનમાં દરેક જગ્યાએ દરેક બાબતોની અંદર આપણે સ્ફૂર્તિ રહે. તો આવી રીતે અલગ અલગ પદાર્થો કાર્બોદિત છે આપણને શકરિયું, બટેટા, શેરડી, પપૈયું, તરબૂચ, કેરી, મકાઈ, બાજરો, ચોખા, ઘઉં આવા દરેક પદાર્થોની અંદર વધારે કાર્બોદિત રહેલું હોય છે. બરાબર છે. ત્યારબાદ ચરબી તો કે સૂર્યમુખી, સરસવનું તેલ, નાળિયેરનું તેલ, સોયાબીન તેલ, બદામ, તલ, મગફળી એટલે કે મોટા ભાગના બધા જ તેલીબિયાઓની અંદર જેની અંદરથી તેલ નીકળે છે બધા જ તેલીબિયાઓમાંથી આપણે ચરબી પ્રાપ્ત થાય છે. ત્યારબાદ ઘી છે, માંસ છે, ઈંડા છે, દૂધ છે, માખણ, મલાઈ, માછલી આ બધામાંથી પણ આપણને શું પ્રદાન થાય છે? ચરબી પ્રદાન થાય છે. તો અમુક વનસ્પતિ સ્ત્રોતો છે, અમુક કેવા છે? ચરબીના પ્રાણીજ સ્ત્રોતો છે. પ્રાણી સ્ત્રોતોની અંદર તમને ખબર છે માંસ, ઘી, દૂધ, માખણ, મલાઈ, ઈંડા, માછલી આ દરેક પદાર્થો છે એ આપણને પ્રાણીજ સ્ત્રોત કહેવાય અને પહેલાં છે એ વનસ્પતિ સ્ત્રોત કહેવાય છે. અહીંયા આપણે ચેપ્ટર છે. ત્યારબાદ તો કે તુવેર દાળ છે, ચણા છે, મગ છે, વાલ છે, સોયાબીન છે, વટાણા છે એ બધાની અંદરથી આપણને શું મળે છે? પ્રોટીન મળે છે. બરાબર. મોટા ભાગના બધા જ કઠોળમાંથી આપણને પ્રોટીન પ્રાપ્ત થાય છે. હવે એના પછી માંસ, માછલી, દૂધ, ઈંડા અને પનીર આ પ્રાણી સ્ત્રોતો છે પ્રોટીન. બરાબર. આટલામાંથી આપણને પ્રોટીન મળે છે એ પ્રાણી સ્ત્રોતો છે. એના પછી પ્રોટીનની આવશ્યકતા શરીરની વૃદ્ધિ તથા સમારકામ માટે હોય છે. પ્રોટીનની શરીરને શું કામ જરૂર પડે છે? તો કે શરીરની વૃદ્ધિ માટે અને સમારકામ માટે. પ્રોટીનયુક્ત ખોરાકને શરીરવર્ધક ખોરાક પણ કહેવાય છે. વિટામિન શરીરને રોગોથી રક્ષણ આપે છે. વિટામિન આપણી આંખ, હાડકાઓ, દાંત, પેઢાઓને સ્વસ્થ રાખવામાં જો અલગ અલગ વિટામિન્સ છે એ અલગ અલગ આપણા શરીર માટે ઉપયોગી બને છે. વિટામિન ઘણા પ્રકારના હોય છે જેમ કે A, B, C, D, E, K. બરાબર. તો આવી રીતે વિટામિન્સનો પણ એક સમૂહ હોય છે. વિટામિન B કોમ્પ્લેક્સ કહેવાય છે. આપણા શરીરને બધા પ્રકારના પ્રોટીન્સ છે, વિટામિન્સ છે એની અલ્પ માત્રામાં આવશ્યકતા રહેલી હોય છે. વિટામિન્સની પણ આપણા શરીરને જરૂર પડે છે. વિટામિન A આંખો તથા ત્વચાને તંદુરસ્ત રાખે છે. બરાબર રીતે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. વિટામિન્સ A છે એ આંખો અને ત્વચાને તંદુરસ્ત રાખે છે. વિટામિન B છે એ તમને કીધું કે કોમ્પ્લેક્સ છે એટલે એ વિટામિન બીની જરૂરિયાત હોય છે. વિટામિન C છે એ ઘણા બધા રોગોની સામે લડત આપવામાં આપણે મદદ કરે છે. જ્યારે વિટામિન D છે એ આપણા હાડકાં તથા દાંત માટે કેલ્શિયમનો ઉપયોગ કરવામાં આપણા શરીરની મદદ કરે છે. વિવિધ વિટામિનથી ભરપૂર ખોરાક આકૃતિની અંદર દર્શાવે છે. તમને ખ્યાલ છે વિટામિન A શેમાંથી મળે છે? તો કે પપૈયું, ગાજર, કેરી, દૂધ, માછલીનું તેલ આ વગેરેમાં કેરીથી વિટામિન A પ્રાપ્ત થાય છે. વિટામિન B તો કે યકૃત, ઘઉં અને ચોખા. યકૃત છે એ આપણા શરીરનો એક ભાગ છે. એના અંદરથી પિત્તરસ રહેલો છે. એમાંથી જે પિત્તરસમાંથી આપણને વિટામિન્સ B પ્રાપ્ત થતું હોય છે. એના પછી વિટામિન C તો જામફળ છે, લીલા મરચાં છે, લીંબુ, આંબળા, ટામેટાં, નારંગી આ બધા ખાટા ફળોમાંથી આપણને શું પ્રાપ્ત થાય છે? વિટામિન C. અને વિટામિન D તો કે યકૃત, દૂધ, માખણ, માછલી, ઈંડા આવા બધા પદાર્થોમાંથી ચરબીયુક્ત પદાર્થોમાંથી આપણને શું પ્રાપ્ત થાય છે? વિટામિન્સ D પ્રાપ્ત થાય છે. તો આવી રીતે આપણા શરીરને ખનિજ ક્ષારોની પણ જરૂર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ખનિજ ક્ષારોને છે કાલે આપણે ભણીશું. બરાબર.